પ્રહલાદજીએ કહ્યું છે, સંસારનું કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય એવી કૃપા કરો. કામાનામ હૃદય સંરોહમ ભવતસ્તુ વૃણે વરમ. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જે ભગવાનના સ્વભાવને જાણે છે, એ ભગવાન પાસે સંસારનું સુખ માગતો નથી. એ ભગવાન પાસે ભગવાનની જ માગણી કરે છે. ભગવાન મારા થા. જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. જીવ ભગવાનના સ્વભાવને જાણતો નથી અને તેથી જગતના પાછળ પડે છે. પરમાત્મા અતિ ઉદાર છે. કૃપા કરો. હિરણ્યકશ્યપુના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો છે, શ્રાદ્ધાદિક વિધિ થયો છે. પછી તો બ્રહ્માજીએ પ્રહલાદને ગાદીમાં બેસાડીને રાજ્યાભિષેક કર્યો. પ્રહલાદ રાજા થયા છે. પ્રહલાદજી નરસિંહ ભગવાનને વંદન કરે છે. મારો પ્રહલાદ રાજા થયો. નરસિંહ ભગવાન આનંદમાં બિરાજે. પ્રહલાદજીએ કહ્યું, આજે મને માગવાની ઈચ્છા થાય. પ્રભુએ કહ્યું, માગી. પ્રહલાદજી માગે છે, મારા પિતાજી તમારી નિંદા કરતા હતા. મારા પિતાજી સાધુઓને બ્રાહ્મણોને ત્રાસ આપતા હતા. એવી કૃપા કરો, મારા પિતાજીનો ઉદ્ધાર થાય, મારા પિતાજીને સદગતિ મળે, એવી આપ કૃપા. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, તારા પિતાનો ઉદ્ધાર હું શું કરું? તારા ભક્તિથી તારા પિતાને મુક્તિ મળી છે. પિતા પુત્રને પોતાનું ધન આપે છે અને પિતા જાય છે. ધનનો વારસો પિતા પુત્રને આપે છે. પુત્ર જે કંઈ સત્કર્મ કરે એનો વારસો માતા પિતાને મળે. પ્રહલાદ જેવો સત્પુત્ર હોય તો એ માતા પિતાનો ઉદ્ધાર કરે છે. અને દુર્યોધનના જેવો દુરાચારી દીકરો હોય એ મા બાપની દુર્ગતિ પણ કરે. પુત્ર થયા પછી માતા પિતાની ફરજ બહુ વધે છે. પુત્રના માટે બંગલો ન બનાવે કે બેંકમાં રૂપિયા ન રાખે એ કંઈ ગુનો નથી. પુત્રને સારા સંસ્કાર ન આપે એ અપરાધ છે. બાલ્યાવસ્થામાં હૃદય કોમળ હોય છે, ત્યારે જ તમારા બાળકને ભક્તિના સંસ્કાર આપો, એને બરાબર સમજાવો. ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ દિવસ ખાવું નહીં. બાલ્યાવસ્થામાં સમજાવશો એ માની જશે. મોટો થયા પછી તો એનું હૃદય પથરા જેવું કઠણ થઈ જાય. કેટલાક તો રસ્તામાં ખાતા ખાતા જ આવે છે. કેટલાકને ઘરનું ભાવતું નથી, બજારનું જ ભાવે છે. કોઈ દિવસ બજારનું ખાશો નહીં. તમારા બાળકોને સારા સંસ્કાર આપો. બાલ્ય અવસ્થામાં જ એને ભક્તિના સંસ્કાર આપો. પ્રહલાદ જેવો સત્પુત્ર માતા પિતાને સદગતિ આપે છે અને દુર્યોધન જેવો દુરાચારી દીકરો હોય એ માતા પિતાની દુર્ગતિ પણ કરે. એક ઝાડમાં કાગડો રહેતો હતો. સાયંકાળના સમયે હંસ અને હંસણી ત્યાં આવ્યા છે. અંધારું થયું હતું. તે હંસે કાગડાને કહ્યું કે આખી રાત અમને અહીંયા રહેવાની ઈચ્છા. કાગડાએ કહ્યું, ભલે. હંસ હંસણી કાગડાના કહેવાથી ઝાડ ઉપર એક બાજુ મારે. કાગડાની આંખ બહુ ખરાબ હોય. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે આંખથી બહુ પાપ કરે એ બીજા જન્મમાં કાગડો થાય. ભૂલશો નહીં, યાદ રાખજો. આંખ પાપ કરવા માટે આપી. કાગડો હંસણીને વારંવાર જોવા લાગ્યો. પછી તો કાગડાની દાનત બગડી. સવારે હંસ હંસણી જવા લાગ્યા ત્યારે કાગડાએ હંસણીને પકડી રાખી. હંસ કે છે, આ તમે શું કરો છો? કાગડા કે, આ તો મારી છે. તમે આ ન્યાય કરો છો. સાયંકાળે અમે 2 જણ આવ્યા હતા, ના તું એકલો જ આવ્યો હતો. હંસણી મારી છે, છોડતો નથી. બંને જણ કોર્ટમાં ગયા. કાગડો બહુ ચતુર હોય છે, ચાલાક હોય છે. કાગડો ન્યાયાધીશના બંગલે કઈ મળવા ગયો હશે. ન્યાયાધીશને લોભ આપ્યો. ન્યાયાધીશને કહ્યું કે આવતીકાલે તારે ન્યાય આપવાનો છે. હંસણી કાગડાની છે એવું તું મારા તરફનો ન્યાય આપીશ તો તારા મરી ગયેલા માતા પિતા જ્યાં હોય ત્યાં હું તને લઈ જઈશ. કાગડો પિતૃદૂત હોવાથી એને મરી ગયેલા પિતૃઓ દેખાય. ન્યાયાધીશને લોભ આપ્યો, તું મારા તરફનો ન્યાય આપ. લોભથી ન્યાયાધીશે ખોટો ન્યાય આપ્યો. હંસણી હંસની નથી, કાગડાની. હંસ બહુ દુઃખી થયો. ન્યાયાધીશે કાગડાને કહ્યું, મેં તારા તરફનો ન્યાય આપ્યો છે, હવે મારા માતા પિતા જ્યાં હોય ત્યાં તું મને લઈ જા. મને તે કહ્યું હતું કે હું તને બતાવીશ. કાગડો ન્યાયાધીશને ઉકરડામાં લઈ ગયો. ત્યાં અનેક કીડા પડ્યા હતા. તે ન્યાયાધીશને સમજાવે, આ જે કીડો છે ને એ તારો બાપ થાય. એ મારો બાપ કીડો થયો છે કે જેનો દીકરો ન્યાયાસનમાં બેસીને લોભથી ખોટો ન્યાય આપે, એનો બાપ કીડો ન થાય તો શું થવાનું? તારા પાપના લીધે તારો બાપ કીડો થયો અને તું પણ કીડો થવાનો. પુત્ર અતિ પાપી હોય તો મા બાપની દુર્ગતિ કરે છે અને પુત્ર પ્રહલાદ જેવો ભગવદ ભક્ત હોય તો માતા પિતાને સદગતિ આપે. ત્રિસપ્તભી પિતા પૂતા પિતૃભી સહતે નખ. હું તારા પિતાનો ઉદ્ધાર શું કરું? તારા ભક્તિથી તારા પિતાને મુક્તિ મળી. પ્રહલાદજીની સુંદર કથા નારદજી રાજસુ યજ્ઞમાં ધર્મરાજાને સંભળાવે. સાધારણ એક નિયમ હોય છે,
એક પ્રકરણ પૂરું થાય કે વક્તા શ્રોતાના મુખને જુએ છે અને તે ચતુર વક્તા શ્રોતાનું મુખ જોઈને સમજી જાય છે કે કથાની અસર કેવી રીતે થઈ. તમને બહુ કંટાળો આવી જાય ને તો એની પણ ખબર પડી જાય. કથા કરતા કરતા નારદજીએ ધર્મરાજાના સામું જોયું. ધર્મરાજ ઉદાસ થઈને કથામાં બેઠા હતા, લમણે હાથ રાખ્યો, ચિંતામાં બેઠા છે. નારદજીને તે ઠીક લાગ્યું નહીં. મેં પ્રેમથી કથા કરી પણ રાજાને કથામાં આનંદ થયો નથી. ચિંતામાં બેઠો છે એવું દેખાય છે. સંત હૃદય સરળ હોય છે. નારદજીએ સરળતાથી પ્રશ્ન કર્યો, કથામાં આનંદ નહીં આવ્યો? મારી કઈ ભૂલ થઈ હશે તેથી તમને કથામાં આનંદ આવ્યો નથી? ધર્મરાજાએ કહ્યું, ના મહારાજ, તમારી કોઈ ભૂલ નથી, આપે કથા સુંદર કરી, કથામાં તને આનંદ થયો નથી, તારું મુખ જોતા એવું લાગે છે તું કઈ ચિંતામાં બેઠો. ધર્મરાજાએ કહ્યું, મહારાજ, તમે જે કહો છો એ વાત સાચી છે, કથામાં તો આનંદ આવ્યો. હું ક્યારનો વિચાર કરું છું પ્રહલાદનો પ્રેમ કેવો, ભગવાનમાં એનો વિશ્વાસ કેવો. પ્રહલાદજીએ કહ્યું, આ સ્તંભમાં ભગવાન છે. પ્રહલાદના માટે સ્તંભમાંથી પરમાત્મા પ્રગટ થયા. 5 વર્ષના પ્રહલાદજીને દર્શન થયા. હું 55 વર્ષનો થયો, હજુ એકવાર પણ મને દર્શન થયા નથી. કૂતરો જેમ આખો દિવસ રખડે છે તેમ આખો દિવસ હું પૈસાના પાછળ પડ્યો, પરમાત્માના પાછળ હું પડ્યો નહીં. કૂતરાને ભૂખ લાગે ત્યારે કૂતરો ખાય છે. મેં આજ સુધી લૂલીના લાડ બહુ કર્યા છે, બહુ મેં ખાધું. મેં પરમાત્માના માટે કંઈ કર્યું નથી. મને એકવાર પણ ભગવાનના દર્શન થયા નથી. ધિક્કાર છે. મને એ ચિંતા થાય છે અંતકાળમાં હવે યમદૂત મને બહુ મારશે, બહુ સજા થશે. મેં ભગવાનના માટે કંઈ કર્યું નથી. અંતકાળમાં મારી શું દશા થશે? શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ ધનમ મેરુતુલ્યમ યશશ્ચારુચિત્રમ હરેરંઘ્રિ પદ્મે મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ ષડંગાદિવેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિગદ્યમ સુપદ્યમ કરોતિ અનર્ઘાણિ રત્નાનિ ભુક્તાનિ સમ્યક સમાલિંગિતા કામિની યામિનીષુ હરેરંઘ્રિ પદ્મે મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. અંતકાળમાં મારી શું દશા થશે? મને યમદૂત બહુ મારશે. મેં ભગવાનના માટે કંઈ કર્યું નથી. કોઈ પૈસા બહુ કમાવે ને બહુ સુખ ભોગવે એને લોકો ભાગશાળી કહે છે. ઠીક છે, આજે સુખ ભોગવે છે, અંતકાળમાં ક્યાં જશે? અંતકાળમાં અતિ દુઃખ છે. આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, 1000 વીછી એક સમયે કરડે એવું દુઃખ શરીર છોડતા જીવાત્માને થાય. એક વીછી કરડે છે ત્યારે કેવી વેદના થાય છે બધા જાણે છે. 1000 વીછી એક સમયે કરડે. અંતકાળમાં અતિ દુઃખ છે. મારી શું દશા થશે? મેં ભગવાનના માટે કંઈ કર્યું નથી. મને હજુ એકવાર પણ ભગવાનના દર્શન થયા નથી. ધિક્કાર છે. મને એ ચિંતા થાય છે અંતકાળમાં મારી શું દશા થશે? કથામાં તો મને આનંદ થયો. મેં ભગવાનના માટે કંઈ કર્યું નથી. મારું જીવન પશુના જેવું છે. મને એની ચિંતા થાય. રાજસુ યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વિરાજતા. ભગવાન પાંડવોના ઘરમાં વિરાજેલા છે. એવી લીલા કરે છે કે હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીં. ભગવાનને જાહેર થવું ગમતું નથી. ભગવાન સર્વકાળ પોતાના સ્વરૂપને છુપાવે છે. ધર્મરાજાના એવા વખાણ કરે, મોટા ભાઈ આવો યજ્ઞ તો તમે જ કરી શકો. તમારા યજ્ઞમાં કેટલા સાધુ સંતો બ્રાહ્મણો ભોજન કરે છે. આવો યજ્ઞ મારા હાથે કોઈ દિવસ થવાનો નથી. આવો યજ્ઞ કોઈ કરી શકે નહીં. આ બધાને જમાડવાનું ગુણ તમને મળે. પતરાળા ઉઠાવવાની થોડી સેવા કરો તો મને પણ થોડું ગુણ મળશે. એક સાધારણ કામ કરે છે. ગીતાજીમાં અર્જુનને કહ્યું છે, અર્જુન કોઈ અપેક્ષા રાખીશ નહીં અને સત્કર્મ કર. નિરપેક્ષ થઈને તું સત્કર્મ કર. ગીતાજીમાં જે ઉપદેશ કર્યો છે એ ભગવાનના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે. પાંડવોના ઘેર કામ કરવાથી શ્રી કૃષ્ણને એક પૈસો મળવાનો નથી. પાંડવોના ઘેર કામ કરવાથી શ્રી કૃષ્ણને કીર્તિ વધવાની નથી. કોઈ સ્વાર્થ નથી, છતાં પાંડવોના ઘરમાં કામ કર્યું છે. શ્રી કૃષ્ણ સર્વથી કયા વિના બધા જ કામ કરે છે. વખાણ ધર્મરાજાના થાય છે. ધર્મરાજાની વ્યવસ્થા બહુ સારી. આવો યજ્ઞ કોઈએ કર્યો નથી. ભગવાન સ્વરૂપને છુપાવે. ભગવાનને જાહેર થવું ગમતું નથી. આ જીવ એવો છે એને જાહેર થયા વિના ગમતું નથી. કેટલાક લોકો થોડું કોઈ સારું કામ કરવાના હોય ને
તો 2-4 વાર છાપામાં આપે, અમે વિષ્ણુ યાગ કરવાના છીએ, તમે બધા દર્શનનો લાભ લેજો. અરે તું શાંતિથી દર્શન કર ને, તને દર્શનનો લાભ થયો છે? લોકોને લાભ આપવા જાય. જીવ સત્કર્મ બહુ ઓછું કરે છે, એની જાહેરાત બહુ કરે. આવું સુંદર જગત પ્રભુએ બનાવ્યું. કોઈ ઠેકાણે ભગવાને પોતાનું નામ લખ્યું છે? આ ફૂલ મેં બનાવ્યા છે, ફળ મેં બનાવ્યા છે, પર્વત મેં બનાવ્યો છે. આજકાલના લોકો 2 માળનો બંગલો બાંધે તો પોતાનું નામ કોતરી પાડે, મગન નિવાસ. આ મગનભાઈનો કોઈ દિવસ વરઘોડો નીકળશે કે નહીં? પછી મગન નિવાસ ક્યાં છે? તમે બંગલો બાંધો ત્યારે ભગવાનનું નામ આપો, શ્રી રામ નિવાસ, શ્રી કૃષ્ણ નિવાસ. કલયુગના માનવને નામ રૂપનો બહુ મોહ થયો છે. કેટલાક લોકો કપડા ઉપર પણ નામ લખવા લાગ્યા. કેટલીક માતાઓને સંતોષ થતો નથી, તે હાથ ઉપર નામ લખી રાખે છે, ડઈ બેન. હવે આ ડઈ બેનને કોણ ઉઠાવીને લઈ જવાનો હતો? હાથ ઉપર કંઈ નામ લખવાની જરૂર છે? કપાળમાં નામ લખતા નથી એટલું સારું કરે છે. પ્રત્યેક વસ્તુ ઉપર નામ લખે કે આ મારું, આ મારું. જીવને નામ રૂપનો મોહ થયો છે. જીવને જાહેર થવું ગમે છે અને પરમાત્માને ગુપ્ત રહેવું ગમે.